હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ગુજરાત પોલીસ પીએસઆઈ 2025 ની પરીક્ષામાં પૂછાયેલો છે અને એ એકદમ મસ્ત પ્રશ્ન છે, બહુ સહેલો પ્રશ્ન છે, બરાબર। તો પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે ભાઈ એક ચોરસની અંદર વર્તુળ છે, એ વર્તુળની અંદર એક ત્રિકોણ છે, એ ત્રિકોણમાં એક લંબચોરસ છે, તો ભાઈ આનું તારણ શું? તો આ જે માહિતી આપેલી છે એને આપણે સમજવાની છે અને એના પરથી ઓપ્શનમાં જે આપેલા છે એમાંથી ગમે તે એક આપણે સાચું પાડવાનું છે, બરાબર। તો જો તમે આના જોયા વગર જ કહી દો, કદાચ ઓપ્શન તમે વાંચી લો તો પણ તમને ખબર પડી જાય। જોવો તો ભાઈ આ ચોરસની અંદર જ આપણે બધું કરવાનું છે, તો જોવો તો ભાઈ ચોરસ સૌથી મોટું છે, આમાં ચોરસની અંદર જ કરવાનું છે, તો ભાઈ ચોરસ જ મોટું થવાનું ને, તો આ જ ડાયરેક્ટ જ તમે સાચો આપી દો, બરાબર। જો તમે થોડાક એક્સ્ટ્રા તમને આવડતું હોય તો, પણ ચાલો આપણે નથી આવડતું એવું માનીને આપણે સોલ્વ કરીએ। તો સૌથી પહેલા શું આપેલું છે ભાઈ ચોરસની અંદર એક વર્તુળ છે, તો સૌથી પહેલા આપણે એક ચોરસ દોરી દઈએ ભાઈ, આ દોરી દીધું આપણે ચોરસ। હવે ચોરસની અંદર શું કહે છે કે ભાઈ વર્તુળ છે, તો ભાઈ ચોરસની અંદર આવું એક આપણે વર્તુળ એટલે ભાઈ ગોળ દોરી દીધું। ચલો આની વાર્તા પૂરી થઈ ગઈ। હવે શું કહે છે કે ભાઈ એ વર્તુળમાં એક ત્રિકોણ છે, આ જે વર્તુળ છે એ વર્તુળની અંદર પાછું એક ભાઈ ત્રિકોણ છે, શું છે આવું એક, ચલો આપણે દોરી દઈએ ત્રિકોણ, આની પણ વાર્તા પૂરી થઈ ગઈ। ચાલો હવે શું કહે છે કે ભાઈ ત્રિકોણમાં એક લંબચોરસ છે, આ ત્રિકોણમાં પાછું લંબચોરસ, તો અહીંયા આપણે દોરી દઈએ ભાઈ લંબચોરસ। ચલો હવે જુઓ તો શું કહે છે, ઓપ્શન પર જઈએ કે ભાઈ લંબચોરસ સૌથી મોટું છે, અહીંયા લંબચોરસ તમને સૌથી મોટું દેખાય છે? ના, આ ભાઈ ખોટું છે, લંબચોરસ સૌથી નાનું છે। ચલો હવે કે ભાઈ ત્રિકોણ સૌથી મોટું છે, આ જે ત્રિકોણ છે એ આપણે સૌથી મોટું દેખાય તમને? ના, ભાઈ ત્રિકોણ પણ સૌથી મોટું નથી, એટલે ભાઈ આ પણ ઓપ્શન ભાઈ ખોટો છે। ચલો વર્તુળ સૌથી મોટું છે, આ જે વર્તુળ છે સૌથી મોટું છે? ના, વર્તુળ કરતા પણ આ જે ચોરસ છે મોટું છે, એટલે ભાઈ વર્તુળ સૌથી મોટું નથી। હવે જુઓ ભાઈ ચોરસ સૌથી મોટું છે, તો ભાઈ જુઓ તો ભાઈ ચોરસ સૌથી મોટું છે જ ને, ચોરસની અંદર જ આ બધું આપણે દોર્યું છે, તો ભાઈ ચોરસ સૌથી મોટું છે। તો ભાઈ અહીંયા ખાલી આપણે તારણ શું છે એટલે ભાઈ આપણે કહેવાનું છે કે ભાઈ આ ચાર ઓપ્શન માંથી કયો ઓપ્શન વ્યવસ્થિત આપેલો છે અથવા તો સાચો છે। તો જુઓ તો આ 1, 2 અને 3 ખોટા પડી ગયા અને આ ઓટોમેટિક આપણો સાચો થઈ ગયો। તો આવો સહેલા પણ પ્રશ્નો આપણે ગુજરાત પોલીસમાં તમને જોવા મળશે જ, બરાબર। તો સરસ મજાનો આવું ગણિત, રીઝનિંગ, વિજ્ઞાન બધું જ શીખવા મને એટલે કે ભાઈ હેમાંગ માછીને ફોલો કરો મિત્રો, અને તમારા મિત્રો કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।